ખબરની જો વાત કરવામાં આવે તો મહત્વપૂર્ણ સમાચાર આવી રહ્યા છે મેટ્રો સિટી અમદાવાદથી। કરોડોની છેતરપિંડીના કેસમાં ઈડી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। અમદાવાદમાં દરોડા દરમિયાન કરોડો રૂપિયાની સંપત્તિ જપ્ત કરવામાં આવી હોવાની વાત સામે આવી રહી છે, જેને લઈને વાત કરવામાં આવે તો હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસારને ત્યાં ઈડી દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી, જેને તપાસની વાત કરવામાં આવે તો તપાસને અંતે 110 કિલો ચાંદી, 1.296 કિલો સોનાના બિસ્કિટ મળ્યા હોવાનો અહેવાલ સામે આવ્યો। 2.4 કરોડની ચાંદી અને 1.7 કરોડ રૂપિયાનું સોનું જપ્ત કરવામાં આવ્યું છે। 39.7 કિલો ચાંદીના દાગીના પણ કબજે કરવામાં આવ્યા હોવાનો ચોંકાવનારો અહેવાલ સામે આવી રહ્યો છે। આ સાથે જ 10.6 લાખ રૂપિયાનું વિદેશી ચલણ પણ જપ્ત કરવામાં આવ્યું છે। ખૂબ મહત્વપૂર્ણ સમાચાર। આ સાથે જ 38.8 લાખ રૂપિયાની ભારતીય કરન્સી અને મિલકતના દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા છે। શેર બજારમાં રોકાણના બહાને લોકો સાથે આ છેતરપિંડી આચરવામાં આવતી હોવાનો ઘટસ્ફોટ થયો છે। સામાન્ય રોકાણકારો સાથે શેર બજારમાં રોકાણના નામે છેતરપિંડી આચરવાના કેસમાં ઈડી એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડીની અમદાવાદ ઝોનલ ઓફિસને ખૂબ મોટી સફળતા પ્રાપ્ત થઈ છે। ઈડીએ કરોડો રૂપિયાનું સોનું, ચાંદી અને રોકડ રકમ જપ્ત કરી છે। આ સિવાય અનેક મિલકતોના દસ્તાવેજો પણ જપ્ત કરાયા છે। આ કૌભાંડની વાત કરવામાં આવે તો આ કૌભાંડનો મુખ્ય સૂત્રધાર હિમાંશુ ઉર્ફે પિન્ટુ ભાવસાર હોવાનો ઘટસ્ફોટ થયો છે। તપાસમાં બહાર આવ્યું છે કે પિન્ટુ ભાવસાર અને તેના સાથીદારોએ મહેસાણા, વિસનગર અને વડનગરમાં ઓફિસો ખોલી હતી। તેઓએ અનેક કર્મચારીઓ રાખીને સામાન્ય લોકોને ફોન કરાવી શેર બજારમાં ઊંચા વળતરની લાલચ આપી રોકાણ કરાવ્યું। જોકે આ નાણાંનું શેર બજારમાં કોઈ રોકાણ કરવામાં આવતું નહોતું અને આરોપીઓ તેનો વ્યક્તિગત ઉપયોગ કરતા હતા। 2.4 કરોડની કિંમતની ચાંદીની 110 કિલો લગડી, 1.7 કરોડની સોનાની 1.296 કિલો લગડી, 39.7 કિલો ચાંદીના દાગીના ઉપરાંત 38.8 લાખ રૂપિયા અને 10.6 લાખનું વિદેશી ચલણ મળી આવ્યું। તપાસમાં એ પણ ઘટસ્ફોટ થયો, હિમાંશુ ભાવસાર પાસે સેબીનું પર્સનલ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇઝર સર્ટિફિકેટ હતું, જેનો ગેરકાયદેસર ઉપયોગ કરી તેણે વિશ્વાસ સ્ટોક્સ રિસર્ચ પ્રાઇવેટ લિમિટેડ, દલાલ સ્ટોક્સ એડવાઇઝરી પ્રાઇવેટ લિમિટેડ અને દેવકી સ્ટોક્સ પ્રાઇવેટ લિમિટેડ જેવી કંપનીઓ ચલાવી હતી। આ કંપનીઓ પાસે સેબીનું કોઈ જ રજિસ્ટ્રેશન નહોતું।